તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો. અને ગોપલા તને કહું છું કે તું મોરે મોરો વી આવજે. તારામાં તેવડ હોય ને તો મોરો. બાકી મારા તાલુકાના છોકરાઓને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ લાલભાઈ કોટડી આવે ને માને તને કહી દઉં છું, મારા છોકરાઓને વિસાવદર તાલુકાના એક પણ છોકરાને તે ધમકી દેશો તું ગણાઈને ઓલું કે તો તારા કઈ ફાટી નથી પડતા. પ્લસ તું ફલાણા ઢીકડા તમે છે ને કઈ કક્ષાના છો ને તે આ તને કહું ઇકો ઝોનમાં છે ને તે બધી જે કઈ કરી છે ને એ બધી મને ખબર છે. હું તારી આખી અને બીજું આ ફેક સાઈડીમાંથી ઘણા કોમેન્ટો લખે છે, ગાળ્યું લખે છે, પણ તમારી માનું ધાવણ થયું હોય ને તો લાલભાઈ કોટડીને સામે વી આવજો. સેલન મારવું તમને. એક વાર તમે સામે આવીને કયો કે મેં લાલભાઈ તારી સામે ઉભા છે એટલું મને ખાલી કયો. તમારે કોઈને બાપથી ફાટી નથી પડતા, પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો. તમારા બાપથી કોઈને ફાટી પડતો હું, પણ મારા છોકરાઓને તમે ધમકીઓ દેશો, ગેરવર્તન કરો છો, તમારી વાડી આવી આપી જાઉં તમારી અરે તમે કઈ ભાષામાં કયો ને બધી મને ખબર છે. તમને કહો મહેન્દ્ર ડોબરિયાને તમે ધમકી દીધી છે, એ બિચારો છોકરો બારો નથી કરતો એને તમે મારી નાખવાની ધમકી દીધી. ગોપલા બધી મને ખબર છે. ગોપાલ તું એક વાર જો સામે આમ મોરો વી હાલ તામ તેવડ હોય ને તો મોરો વી ભાઈ. તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એક વાર તને કહી દઉં તું રામ મંદિર મીટિંગ બનાવી હાલ. તું ઓરિજિનલ પટેલના પેટનો હોય તો. બીજું કહું છું તમે હશે ને તમારી માનું ધાવણ થયું હોય ને તો ગેર શબ્દ ન મોકલતા. તમે પટેલના પેટના હોય તો, પટેલના પેટના હોય ને તો ગેર શબ્દ ન લખીને મોકલતા. તમે મોરે આવવું હોય ને તો વી આવજો. અને જાંબુડીના ફાધર હત્તાધાર જાંબુડીના ફાધરમાં આવીને ખાલી એટલું કહેજો કે લાલા કોટડિયા અમે આવ્યા છીએ તમારી માન ધાવણ થયા હોય તો. પોલીસ ચાલન છે. તું ઓપલા તું હું આમ જ છો. તને એમ કે હું પોલીસ માંથી આવ્યો ને ઓલે પણ થયો તું બધાને દબાવું એમ સપન તાલુકામાં એક પણ છોકરાને જો દબાવીને કે ને તો તારી માનું ધાવણ થયું હોય તો હમું ઉઈ આવજે. તારા બાપ થી ફાટીને પડતા. મારા છોકરાઓને અને વિસાવદર તાલુકા એક છોકરાને દબાવજે. અને કોમેન્ટો કરવાનું કહો તમારી માનું ઓર ધાવેલું હોય તો મારી એમાં મોરે ઉઈ આવજો. ખુલ્લી ચેલેન્જ છે. અને મારો વિડીયો જ્યાં તમે કેજરીવાલ ગમે ને મોકલવાનું મોકલજો. એક બેન હાડી ત્રણ બરોબર. ગેર શબ્દ હું નથી બોલતો જી એટલું તમે યાદ રાખજો. અને જાંબુડી ગામ છે મારું. તમારા તાકાત હોય ને તો વી આવજો. તમારા આપિયા રહ્યા ને એને કહેજો કે જાંબુડી આવીને પડકારો કરે. હું કોઈને બાપથી ફાટી પડતો. મતલબ કે મારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવ્યા ને તો હું તમારી ઘેરે વી આવે ઠેકીને